નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લામાં થયેલું મનરેગા કૌભાંડ હવે મલ્ટી પાર્ટી કૌભાંડ બનવા તરફ આગળ વધી રહ્યું છે। જી હા, જ્યાં એક તરફ આ કૌભાંડમાં ભાજપના મંત્રી બચુ ખાબડના બંને દીકરાઓની સંડોવણી બહાર આવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી, ત્યાં તો હવે આ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના એક દિગ્ગજ નેતાએ કોંગ્રેસના એક દિગ્ગજ નેતાની પણ સંડોવણી હોવાના આક્ષેપ કર્યા છે। સમાચાર એવા મળી રહ્યા છે કે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરા જોટવા પર આ સમગ્ર કૌભાંડમાં સામેલ કંપનીમાં ભાગીદારી હોવાનો આક્ષેપની સાથે તપાસની માંગ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી અને આના કારણે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે એવી ખબરો સામે આવી છે કે હવે ચેતર વસાવાના આક્ષેપોની સામે કોંગ્રેસ નેતા હીરા જોટવા બરાબરના રોષે ભરાઈ ગયા છે અને તેમને ચેતર વસાવાના તમામ આરોપોને ફગાવ્યા છે અને સાથે જ તેમને ચેતર વસાવાને માનહાનિનો દાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો રિપોર્ટ એવા મળી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ કોંગ્રેસના નેતા હીરા જોટવા પર આદિવાસી વિસ્તારમાંથી મનરેગા કૌભાંડ હેઠળ 400 કરોડ રૂપિયા ખંખેર્યા હોવાના આરોપ કર્યા છે। નર્મદા જિલ્લામાં બચુભાઈ ખાબડ પ્રભારી મંત્રી હતા। 2021, 21, 22 અને 22-23 દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રદેશના આગેવાન એવા હીરાભાઈ જોટવાની શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીને સાથે રાખીને બંને જણની ભાગીદારીમાં મનરેગા યોજનામાં મટીરીયલ પૂરું પાડવાના નામે 400 થી પણ વધારે કરોડનું કૌભાંડ થયું હોય એવું અમને લાગી રહ્યું છે। આજે અમે તમામ પુરાવાઓ સાથે બેઠા છે અને આ પુરાવા અને એમણે આપેલી માહિતીને આધારે ગ્રાઉન્ડ પર જે પણ કામના નામે એમણે પેમેન્ટ લીધા છે એ કામ આજે થયા નથી। ત્યારે ભૂતકાળમાં પણ અમે તમામ સરપંચોને સાથે રાખીને એમના વિરોધમાં આવેદનપત્ર પણ આપ્યું હતું, પોલીસ અધિક્ષકમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી, પણ મોટા કદના નેતાઓ હોવાના કારણે જે તે સમયે એમના માત્ર નિવેદનો લઈને, અધિકારીઓના નિવેદનો લઈને ભીનું સંકેલી દેવામાં આવ્યું હતું। ત્યારે આમાં સ્પષ્ટ દેખાય છે કે જે પણ માહિતી અમને મળી છે એમાં કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયા છે, પણ એ સ્થળ પર આજે કામ થયેલ નથી। આ 21-22ની તમામ માહિતી છે, એમાં પણ દરેક પંચાયતોને લઈએ તો કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયેલા છે, પણ એક પણ સ્થળ પર એ કામો થયા નથી। આ એજન્સીએ કોઈ પણ જગ્યાએ એક પણ ગાડી રેતી કપચી કે કોઈ પણ જગ્યાએ રોયલ્ટી વાળા બિલો, જીએસટી વાળા બિલો મૂક્યા વગર પંચાયતોના નામે કરોડો રૂપિયા સેરવી લીધા છે। સરકારને અમારી વિનંતી છે કે આ એજન્સી શ્રી જલારામ એન્ટરપ્રાઇઝની જે પણ કામગીરી નર્મદા જિલ્લામાં થઈ છે એની જો તપાસ કરવામાં આવે તો 400 કરોડથી પણ વધારે કૌભાંડ બહાર આવે એવું છે। અત્યાર સુધી લોકોને માત્ર એવું હતું કે રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ જ મનરેગા કૌભાંડમાં ઇન્વોલ્વ છે, પણ ટ્રાયબલ વિસ્તારના દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી તમામ જિલ્લાઓમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા હીરા જોટવા એની પોતાની એજન્સીઓ અને ભાજપના લોકો સાથે મળીને ભાજપ કોંગ્રેસ ભાઈ સાથે મળીને કરોડોના કૌભાંડો કર્યા છે। આજે હીરા જોટવા આખી કોંગ્રેસ, અહીંના પૈસાઓથી આખી કોંગ્રેસ ચલાવી રહ્યા છે। ત્યારે સરકારને અમારી માંગણી છે, એક તો નૈતિકતા સ્વીકારીને બચુભાઈ ખાબડને મંત્રી પદેથી દૂર કરવામાં આવે અને આ હીરાભાઈ જોટવાની જેટલી પણ એજન્સીઓ ટ્રાયબલ વિસ્તારોમાં કૌભાંડો કર્યા છે એમની તપાસ કરાવીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે। તેમણે દાવો કર્યો છે કે આ કૌભાંડમાં માત્ર બચુ ખાબડના પુત્રો જ નહીં પરંતુ ભાજપ કોંગ્રેસના અનેક નેતાઓ પણ સામેલ છે। આની સાથે જ એવી ખબરો છે કે ચેતર વસાવાએ અનેક આક્ષેપ કર્યા હતા અને તપાસની માંગ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। ત્યારે હવે આ મામલે હીરા જોટવાની પણ પ્રતિક્રિયા સામે આવી છે। સમાચાર એવા મળી રહ્યા છે કે હીરા જોટવાએ કહ્યું કે જલારામ કન્સ્ટ્રક્શનમાં ભાગીદારી અંગે બિનજરૂરી આરોપ કરાયા છે। આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ છે અને બીજેપી મંત્રી પર તપાસ ચાલતી હોય ત્યારે મારું નામ જોડવામાં આવી રહ્યું છે। મારું નામ સામે લાવીને લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। ઘનશ્યામ પટેલ ભાજપના પૂર્વ પ્રમુખના ભાગીદાર છે, માહી નામની કંપનીમાં ભાગીદાર છે।
અને સાથે જ સ્થાનિક ધારાસભ્યની કંપનીમાં પણ ભાગીદાર હોવાનો આરોપ તેમણે કર્યો છે. આ સાથે જ એવા સમાચાર છે કે હીરા જોટવાએ વધુમાં જણાવ્યું કે છેલ્લા 3 વર્ષથી આ ભ્રષ્ટાચાર થયાના સમાચારો માધ્યમોમાં ચમકતું રહ્યું છે. આ તપાસ પડતી મૂકીને અન્યની પર આંગળી કરે છે તેવા ચેતર વસાવા છે. મંત્રીના દીકરાની ધરપકડ થાય ત્યારે કૌભાંડ ઉજાગર થવું જ જોઈએ. તપાસને બીજી દિશામાં વાળવા માટેનો ચેતર વસાવા પ્રયાસ કરી રહ્યા છે. નર્મદા જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં જે કંપનીઓ કામ કરે છે તેમની સામે તપાસની વાત કરવામાં નથી આવતી. ભ્રષ્ટાચાર જેને કર્યો છે એને પકડીને પૂરવા જોઈએ. ચેતર વસાવાએ મારી માનહાનિ કરી છે અને આથી કરીને ચેતર વસાવા પર માનહાનિનો દાવો લગાવવામાં આવશે. ચેતર વસાવાએ કોર્ટમાં પુરાવા આપવા પડશે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.